બહેન સાથે સંબંધ હોવાની શંકામાં મિત્રે જ મિત્રનું ઢીમ ઢાળી દીધું। યુવતીના ભાઈએ બહાર જવાનું કહી યુવકને બોલાવ્યો અને લાકડી દંડાથી ઢોર માર મારી જીવતો કેનાલમાં નાખી દીધો। હત્યાની આ ચોંકાવનારી ઘટના અમદાવાદના ચાંદખેડામાં બની। જો કે હત્યારો પોલીસ પકડથી દૂર રહી ન શક્યો અને સકંજામાં આવી ગયો। ચાંદખેડાના 19 વર્ષીય યુવાનની લાશ નર્મદા કેનાલમાંથી મળી। આ મૃતદેહ પર પ્રાથમિક દ્રષ્ટિએ ઈજાના નિશાન હોવાને કારણે પોલીસ સમગ્ર મામલે હત્યાની થિયરી પર ઝીણવટભરી તપાસ કરી। પોલીસ તપાસમાં જે ઘટસ્ફોટ થયો ચોંકાવનારો હતો, કારણ કે પોતાની બહેન સાથે સંબંધ હોવાની શંકામાં મિત્રે જ મિત્રનું કાસળ કાઢી નાખ્યું। પાડોશી યુવકને વાહન સાથે બહાર બોલાવ્યો અને પછી મિત્ર સાથે મળીને તેને લાકડીને દંડા વડે ફટકારવાની શરૂઆત કરી। ધીમે ધીમે 19 વર્ષનો યુવક બેભાન થવા લાગ્યો અને પોતાના પગ ઉપર ઊભો પણ રહી શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી। એટલે હત્યારાએ યુવકને જીવતો જ કેનાલમાં નાખી દીધો। આ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યા બાદ ચાંદખેડા પોલીસે આરોપીની ધરપકડ કરી અને હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો। ચાંદખેડા પોલીસે અપહરણ અને હત્યાના ગુનામાં બંને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે। મારો છોકરો 29 તારીખે 29/2/2024ના રોજ સાંજે 8 વાગે મીટ કરીને છોકરો અમારી સામે રહેતો હતો દેસાઈ। એની જોડે એને ફોન કરીને બોલાયો હતો તો એની જોડે ગયો હતો। તે એની જોડે ગયો હતો તો અમે એમ કે સારા સંબંધ છે તો પાછો આવશે, પણ ટાઈમ બહુ થઈ ગયો હતો ને એ છોકરો આવ્યો નહોતો। તો મારા ફાધરે એમના કાકાને ફોન કર્યો સહાર રબારી કરીને, બરાબર। એને વાત કરી કે હા અમે લાવીએ એ રીતની અમને વાત કરી, પણ એ લોકો લાયા નહીં અને મારા છોકરાને આ લોકોએ કાવતરું કરી ઉપાડી અને લઈ ગયા છે અને એમનું મર્ડર કર્યું છે। આમાં મેન એ સહાર જ છે, બરાબર, કારણ કે છોકરા કાવતરું કરીએ કે નહીં સાહેબ, બરાબર। કાલ ઉઠીને કંઈ બી થાય તો મોટાઓ જ કરેલું હોય, એટલે આ બધું જાણકાર ને બધું એને એક દશરથ રબારી એ બી સાથે જોડે હતો સહાર જોડે, બરાબર। એ લોકોએ અમને જાણ એવી કરી કે અમને મોબાઈલ મળ્યા આમ મળ્યું, પણ કોઈ જાતનું કંઈ મળ્યું નહીં। આ લોકોએ મોટું કાવતરું કરીને મારા છોકરાને ઉઠાવીને આ મર્ડર કર્યું છે। કેમ કર્યું તમારા છોકરાને? હવે એ સાહેબ એવું કંઈક નહીં ખબર, કારણ કે એ લોકોએ કંઈ અમને જાણ જ નહીં કરી। એમને જાણ કર્યું હોય તો હું એનો પિતા હતો, મારા છોકરાને 2 શબ્દ કહું, હું કોઈનું ખોટું આજ સુધી કર્યું નહીં, કરવા માગતો નહીં। તપાસ દરમિયાન મિતની સાથે તેનો મિત્ર સિદ્ધરાજ પણ આની સાથે જે તે વખતે આરોપીને મારવા સારું સિદ્ધરાજ લાલજીભાઈ દેસાઈ જોડાયેલો હોય અને એને બોલાવેલો હતો। એની સાથે જ બંને કામના મરણ જનારને લઈ જઈ અને કેનાલના ભાગે મારી અને કેનાલમાં ફેંકી દીધેલ છે, જે આધારે અટક કરે છે। હાલમાં કારણમાં આરોપી દ્વારા એવું જણાવવામાં આવે છે કે મરણ જનાર પોતાની બહેનને પરેશાન કરતો હતો કે એની સાથે વાત કરવાની કોશિશ કરતો હતો, આવા કારણો જણાવે છે, પણ આ બાબતે સંપૂર્ણ તપાસ થવાની બાકી છે। આજે જ આરોપીને અરેસ્ટ કર્યા હોય, વધુ તપાસ ચાલી છે। મિત અને મિલન વચ્ચે ટેલિફોનિક કન્વર્સેશન થતું હતું, જેમાં મિલનને મિતે કોઈ જગ્યા ચાંદખેડા ખાતે બોલાવેલો અને આવેલ ત્યારે એને ગાડી ઉપર બેસાડી અને તારું થોડું કામ છે, અમારે કોઈ ઝઘડો થયો છે અને અમારું બાઇક તો લઈ જા ને અમને મૂકી જા, એવી પ્રાથમિક વાત કરી। જે વાતમાં આ કામે મરણ જનાર આવી જતા એના મિત્ર સનીને પરત મોકલેલ અને આ લોકો એને બાઇક લઈ અલગ અલગ જગ્યાએ ફરી અને છેલ્લે અડાલજ કેનાલ પાસે જે જગ્યાએ એને સાથે મારામારી કરી ત્યાં લઈ ગયેલા। ત્યાં લઈ ગયા બાદ આ કામના આરોપીએ મરણ જનારને એવું કીધું કે તું કેમ આવ્યું કરે છે, જેના કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ। આ કામે આરોપી નંબર 2 સિદ્ધરાજ દ્વારા એવું કહેવામાં આવે છે કે બંને વચ્ચે પહેલાં હાથાપાઈ થઈ અને ત્યારબાદ આ કામનો આરોપી મિત પોતાની સાથે લાકડી લાવ્યો હોય, એ લાકડીથી આ કામના આરોપીને મારે અને માથાના ભાગે ફટકો મારતા તે અર્ધ બેભાન જેવો થતાં તેને ઉંચકી અને કેનાલમાં નાખી દીધેલ અને ત્યારબાદ બંને ત્યાંથી નાસી ગયેલ અને અલગ અલગ જગ્યાએ નાસ્તા ફરતા હતા। તે દરમિયાન પોલીસનું પ્રેશર વધતા અને તપાસ કરતાં પોલીસને મળેલી બાતમી આધારે તેને અટક કરી।